ડગમગિયા સુખી કર. પરિણામ લેવા આવશે. પાસ થઈ ગયો. બોલ. હા પાસ. પાસ થઈ ગયો. આમ પાસ થઈ ગયો. ભણવાનું ધ્યાન આપ. થઈ ગયો. આવું નામ પણ નથી. શું લખ્યું છે? પાસ થઈ ગયો. તારું નામ? પાસ. પાસ થઈ ગયો. ભણવાનું ધ્યાન આપ્યું તો માંડ પાસ ભણાવતું ને. ધ્યાન આપ્યું તો ભણવામાં ફેલ ના થયો હોત. બધા પાસ થઈ ગયા તો એકલો રહી ગયો. બીજા પરીક્ષા આપી દેજે હવે. શૈલેન્દ્ર શિક્ષક ઘણી બૂમ પાડે છે, નાપાસ થાય છે એટલે નિરાશ થઈ જાય છે. થોડોક સમય વીતે છે. બધા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. કોઈને કોઈ ક્ષેત્રમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. એક દિવસ બધા મિત્રો સિદ્ધાર્થ મળે છે. જે આજે આપણે સ્કૂલમાં ઉજવીએ છીએ. હવે તમે બધાને ખબર છે કે જેમ મધ્યકાલીન યુગમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા બહુ પ્રખ્યાત હતા, પછી દયારામની ગરબીઓ પ્રખ્યાત હતી, પ્રેમાનંદના આખ્યાન પ્રખ્યાત હતા, એમ કબીરના દોહા એ બહુ પ્રખ્યાત હતા. કબીરજીના ગુરુનું નામ હતું રામાનંદ, અને એમણે એમના ગુરુની ભક્તિમાં તરબોળ થઈને ગુરુની ભક્તિમાં તલ્લીન થઈને જે દોહાઓનું સર્જન કર્યું છે એ દોહા તમારી સમક્ષ આ વિદ્યાર્થીઓ સાથે હું રજૂ કરું છું. તો કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જો ગોવિંદ દિયો દિખાય ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિલે ન ભેદ ગુરુ બિન સંશય ના મિટે જય 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 ગુરુદેવ. વરસાદ આવે ત્યારે ઊભું રહેવાનું, લવાઈ જવાય તો એવું વિચાર્યું. આઈ જાઓ. Gopal Sariti.
શૈલેન્દ્ર. નાખે આવી જાય ચાલુ એટલો ખેંચો એમ કરતો. વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. મારા સ્કૂલના આચાર્ય તેમજ સ્કૂલના સર જેવા સર મફત સર અને ગોપાલ સરને મારા પ્રણામ. તેમજ આજના પાવન અવસર પર દરેક સ્કૂલના ગુરુજનો તેમજ મારા માતા પિતાશ્રીને મારા પ્રણામ. અસ્તુ. गुरु तारा शरण मामनो ऐसा जन मारो पूरो थाय पर तारो साथ छूटे ना कदे भूलो गुरु मार्ग पर रावर बन्यो तो हर घड़ी हाथ जाए गुरुजी तारो परवो संसार तारा पगले चले करवे आतम उद्धार हाथ जाए गुरुजी तारो परवो संसार तारा पगले चले करवो आतम उद्धार तुझ साचो तीर्थ मारो तुझ सर्वस्व अमारो तुझ शरण मां मोक्ष मार्ग पामू रे ज्ञान नो सागर अमारो आत्मानो तू किनारो तुझ चरण मां शून्यता ने पामू रे हो तारा विनानो हर भव छे अधूरो तुझने मળી પૂરો થયો જાણે ગુરુદેવ ઉપકાર તારો આ સંસાર જેવો ગારો તારા જેવો બની જાઉં તારો પડછાયો કહેલાઉં તારા એકાદ હજુ બોલતા નથી. બધાએ બોલવાનું છે. હું પ્રતિજ્ઞા કરું છું કે આજથી ક્યારે પણ કોઈ જગ્યાએ અપશબ્દ બોલીશ નહીં. કોઈને પણ દુઃખ લાગે એવી પ્રવૃત્તિ કરીશ નહીં. ઘેર માતા પિતા વડીલો રસ્તામાં આવતા મારા વડીલો દરેકનો આદર કરી ક્લાસમાં શાંતિથી ભણવા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ નહીં કરતા. મારી ફરિયાદ ક્યારે કોઈ જોડે
ખરાબ રીતે લઈ જાય એની હું ખાતરી આપું છું. મારો પાકો દોસ્તાર મોબાઈલને હું બંધ કરું છું. હવે ક્યારેય એની સાથે રમત નહીં કરું. અસ્તુ. આપણે આ પ્રોગ્રામને ગુરુ એક કુંભાર સમાન છે. જેમ કુંભાર હોય ને એ માટીના ઘોડાને કેવો સરસ બહારથી માનતો હોય પણ અંદર એક હાથ હોય છે કે અંદરના હાથેને પ્રેમથી ફેરવતો હોય અને બીજા હાથે ટકલા મારે. કે ગુરુનું પણ આ જ કામ છે. ગુરુ શું કરે? બહારથી વિદ્યાર્થીને ટકલા મારે, ટકોર કરે, પરંતુ અંદરથી તેનો પ્રેમાળ હાથ ફેરવતો હોય. જેમના પ્રમુખ 3 શિષ્ય હતા, આરુણી, ઉપમન્યુ અને વેદ. તેઓ શિષ્યોને કઠોર પરિશ્રમ કરાવતા હતા. શિસ્તના ખૂબ જ ચુસ્ત હતા, જેના કારણે તેમના આશ્રમમાં શિષ્યોની સંખ્યા ખૂબ ઓછી હતી. શિષ્ય ભૌમ્યએ ઉપમન્યુને આશ્રમની ગાયોને ચરાવવાનું અને ગાયોની દેખભાળ રાખવાનું કામ સોંપ્યું હતું. ગુરુની આજ્ઞા ગાયો ચરાવતો અને દેખભાળ રાખતો. એક દિવસ સાંજની આ વાત છે. બેટા, દિવસ ને દિવસ રોશની ચાલી ગઈ. શિષ્યો, આને કૂવામાંથી બહાર કાઢો. ગુરુની વાત માની ને ઉપમન્યુએ દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારની આરાધના કરી અને અશ્વિની કુમાર ત્યાં આવ્યા. હું તારી આ ગુરુ ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું. લે, આ પૌવા ખાઈ લે, જેનાથી તારી આંખોની રોશની પાછી આવી જશે. આ પૌવા મારા ગુરુજીને અર્પણ કર્યા વગર ખાઈ શકતો નથી. તારા ગુરુજીએ પણ પહેલા મારી આરાધના કરી હતી. તેમના ગુરુ તું બોલી
તારા ગુરુએ પણ મારી તેમને એમના ગુરુને પૂછ્યા અર્પિત કર્યા વગર ખાઈ લીધા હતા. ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું. લે આ પૌવા ખાઈ લે. દેવ, તમારી વાત સાચી છે, પરંતુ હું મારા ગુરુજીને અર્પણ કર્યા વગર આ પૌવા ખાઈ શકતો નથી. હું તારી આ ગુરુ ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું. હું તારી આંખોની રોશની પાછી આપું છું. તારું કલ્યાણ થાય. અશ્વિનજી કુમારના કહેવા અનુસાર શાસ્ત્રોમાં તારું કલ્યાણ. धरती का आंचल ओढ़े दिल से दिल के धागे जोड़े बांधे जहां में अपनी खुशी रे दिलों में